ડાંગ જિલ્લામાં ડાકણ પ્રથા તથા વીચ બ્રાન્ડિંગ જેવી અંધશ્રદ્ધાઓ વિદ્યમાન છે, જેની અંતર્ગત મહિલાઓને ડાકણ તરીકે જાહેર કરી તેમના ઉપર માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે. આ અંધશ્રદ્ધાના ભાગરૂપે ભૂતકાળમાં શરીરે ડામ આપવાના પણ કિસ્સાઓ બનેલ છે, જેના પરિણામે આવી મહિલાઓ એ સામાજિક બહિષ્કારનો ભોગ બને છે. આવી નકારાત્મક સામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ઓક્ટોબર 2023માં પ્રોજેક્ટ દેવીનું અનાવરણ કરવામાં આવેલ હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત શી ટીમ દ્વારા આવી જે ડાકણ જાહેર કરેલી મહિલાઓ છે તેને પ્રોજેક્ટ દેવીનું બિરુદ આપીને આવી મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. વધુમાં તેના સામાજિક તથા આર્થિક ઉદ્ધાર માટે સરકારશ્રીની સામાજિક સુરક્ષાની યોજનાઓ જેવી કે રાશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય યોજના, વિધવા પેન્શન યોજના તથા અન્ય યોજનાઓનું પણ તેમને લાભ અપાવવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે, જેની અંતર્ગત તેનું પુનર્વસન પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. 2024ના સ્કોચ એવોર્ડ અંતર્ગત પ્રોજેક્ટ દેવીને એ પોલીસ સેફટીના ક્રાઇમ વિક્ટીમ સપોર્ટ તથા આસિસ્ટન્ટ કેટેગરી અંતર્ગત સ્કોચ એવોર્ડ પણ આપવામાં આવેલ હતો. વધુમાં ગત વર્ષમાં આપણા ગુજરાત રાજ્યના ઓનરેબલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ દ્વારા પણ પ્રોજેક્ટ દેવીની સરાહનીય કામગીરીની બિરદાવવામાં આવેલ હતી. મારી તમામ ડાંગ જિલ્લાના વ્યક્તિઓને નમ્ર અરજ છે કે આવી અંધશ્રદ્ધાઓમાં ન માનીને આપણે એક ઉત્કૃષ્ટ શિક્ષિત સમાજ તરફ આગળ વધીએ તથા પ્રોજેક્ટ દેવીનું જે ઉદ્દેશ્ય છે તેને આપણે ચરિતાર્થ કરીએ. થેન્ક યુ.